માંગરોળ બંદર ખાતે નેટફિશ અને એમપીડીએ દ્વારા 2 દિવસ 24 અને 25 જુલાઈ 2024ના ટર્ટલ એક્સક્લુડ ડિવાઇસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. માંગરોળ બંદર ખાતે નેટફિશ એમપીડીએ દ્વારા 24 તેમજ 25 જુલાઈ 2024 2 દિવસ ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ કાચબા છતકબારી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બોટ માલિકો સાથે જાગૃતિ કાર્યક્રમ યોજી માહિતી આપી. વર્ષ 2018થી યુએસએ દ્વારા ભારતીય ઝીંગા ખરીદવા ઉપર પ્રતિબંધ મૂકેલ હોય, જે પ્રતિબંધને હટાવવા માછીમારોને પોતાની જાળમાં ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ લગાવવા અનુરોધ કરાયો. ફિશ એક્સપોર્ટ બચાવવા અને યુએસ દ્વારા મુકાયેલ પ્રતિબંધ હટાવવા માછીમારોને કાચબા છતકબારી પોતાના જાળમાં લગાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં એનએફડીબી મેમ્બર આદરણીય શ્રી વેલજીભાઈ મશાણી, ખારવા સમાજના પટેલ શ્રી પરસોત્તમભાઈ ખુરાવા, એમપીડીએ વેરાવળ ડાયરેક્ટર શ્રી કિશોરકુમાર, ફિશરીઝ અધિકારી શ્રી મયુરીબેન, શિફ્ટના સાયન્ટિશિયન ડોક્ટર ચેન્નાદુરાઈશર, બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી ધનસુખભાઈ ગોશિયા, હોડી એસોસિએશનના પ્રમુખ શ્રી જીતેશભાઈ, નેટફિશના એસસીઓ શ્રી જિગ્નેશભાઈ તેમજ બહોળી સંખ્યામાં માછીમાર ભાઈઓએ હાજરી આપી. બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મેશવાણીયા, માંગરોળ. ટર્ટલ એક્સક્લુડર ડિવાઇસ એટલે કે કાચબાની છટકબારી માટેનો જાગૃતિ કાર્યક્રમ જે સમગ્ર ભારતમાં અત્યારે ચાલી રહ્યો છે, એના અનુસંધાને આજે માંગરોળ બંદર ખાતે માછીમારો માટે નેટફિશ, અંધેડા, મત્સ્યોદ્યોગ ખાતું અને સીઆઈએફટીના સહયોગથી અવેરનેસ કાર્યક્રમ આજે રાખેલો હતો. જે આપણે યુએસમાં ઝીંગા ઉપર પ્રતિબંધ લાગેલ છે, એ વહેલી તકે એની ઉપરથી પ્રતિબંધ ઉઠે તો એ સારું ઇમ્પ્લિમેન્ટેશન કરી અને આ પ્રતિબંધ ઉઠાવી શકાય એમ છે, જેથી કરીને માછીમારોને સારું એવું હુંડિયામણ મળી રહે, ભારતમાંથી સતત ને સતત એક્સપોર્ટ વધતું રહે, એ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરેલું છે. ખૂબ ખૂબ ધન્યવાદ.